દાદાના દમદાર 3 વર્ષ। સપ્ટેમ્બર 2021 આ દિવસ હતો જ્યારે રાજ્યમાં કોઈએ પણ વિચાર્યું નહોતું કે નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થશે। કદાચ તેમને પોતાને પણ પોતાનું નામ સાંભળીને વિશ્વાસ થયો નહીં હોય। એવા દાવા થતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ખતરો નિષ્ફળ જવાનો છે, પરંતુ એ દાવાઓનું શું થયું તે આજે 3 વર્ષે ગુજરાત જોઈ રહી છે। 13 સપ્ટેમ્બર 2021ના દિવસે ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો અને આજે તે ઘડીને 3 વર્ષ થયા। આ 3 વર્ષમાં મક્કમ નેતૃત્વમાં ગુજરાતે અનેક સિદ્ધિ હાંસલ કરી અને આ 3 વર્ષમાં ગુજરાત સ્વસ્થ સમૃદ્ધ બન્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ વધારવાનું કામ છેલ્લા 3 વર્ષથી અદ્ભુત એનર્જી સાથે ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે। મૃદુ અને મક્કમ સીએમની છાપ હવે બુલડોઝર દાદા સુધીની બની ગઈ છે અને એટલી જ તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા 3 વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં G20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ બંને સફળતાપૂર્વક સંપન્ન થયા અને ભૂપેન્દ્ર પટેલના જ નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। છેલ્લા 3 વર્ષ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી અને જેણે ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવી છે, જેમાં ગુજરાત આત્મનિર્ભર પોલિસી, ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી, ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી, ડ્રોન પોલિસી, ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, સિનેમેટિક ટુરિઝમ પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન પોલિસી જેવી પોલિસીઓનો સમાવેશ થાય છે। ગુજરાતની જનતાની સેવાના 3 વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ ગુજરાતે દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે। ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમે કાર્યભાર સંભાળ્યાના 3 જ મહિનામાં સફળ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ પાર પાડ્યો। ગુજરાતે છેલ્લા 3 વર્ષમાં શું હાંસલ કર્યું તેના પર પણ નજર કરીએ તો ગુજરાત વિકસિત ગુજરાત એટ 2047નો રોડમેપ બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું। બિપોરજોય વાવાઝોડાનો 0 કેઝ્યુઅલિટી સાથે સફળતાથી સામનો કર્યો। લક્ષ્યાંકના 107% એટલે કે 2649 અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું અને સૌથી વિશેષ તો મુખ્યપ્રધાન કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પણ પ્રાપ્ત થયું। એટલું જ નહીં, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે। ગરીબો માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે। તેમનું મૃદુ પાસું એ જ છે કે તેમણે વંચિતોને વંચિત રહેવા દીધા નથી, એટલે જ 72 લાખથી વધુ NFSA કાર્ડ ધારક પરિવારોને મફત અનાજ વિતરણ કરાયું। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ કાર્ય થયું। ઈ શ્રમ પોર્ટલ પર 1.17 કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ અપાયા। શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધી 2.68 કરોડ લોકોને ભોજન વિતરણ કરાયું। તો આ સાથે કૌશલ્યોમાં પણ ગુજરાતને અગ્રેસર રાખવાનો સતત પ્રયાસ થયો છે। 22 જિલ્લાઓમાં રમત સંકુલથી લઈને ખેલ મહાકુંભનું સફળ આયોજન અને 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયોની પણ શરૂઆત કરી રાજ્યની ભાવિ પેઢી માટે દિશા વધુ ઝળહળતી બનાવી। આરોગ્ય બાબતે પણ જરા પણ ઢીલ છોડાઈ નથી। છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં 9 નવી મેડિકલ કોલેજ કાર્યરત થઈ અને કુલ 1100 મેડિકલ બેઠકો ઉપલબ્ધ કરાવાઈ। 1.15 કરોડ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનારું ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું। માત્ર આટલેથી જ વિકાસની ગાડી અટકતી નથી, શહેરોની સાથે ગામડાઓને પણ વધુ સુવિધાજનક બનાવવાનો પ્રયાસ સતત ચાલુ છે। ગુજરાતના 20 જિલ્લાના 51 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરાયા। રાજ્યની 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો।
ગુનાખોરીને ડામવા પણ કડક એક્શન ભૂપેન્દ્ર પટેલના આ 3 વર્ષના શાસનમાં લેવાયા છે. અને એટલે જ ગુજરાત પોલીસે 1 વર્ષમાં 5,640 કરોડનું ડ્રગ્સ પકડ્યું. માત્ર 20 જ દિવસમાં 2.58 લાખથી વધુ બેંક ખાતા અનફ્રીઝ કર્યા. પોક્સો હેઠળના ગુનામાં 10 દિવસમાં કાર્યવાહી અને 21 દિવસમાં ફાંસીની સજા થઈ. અને એમાંય મહિલા સંબંધિત ગુનાઓમાં તો ઝડપી કામગીરી કરવામાં ભૂપેન્દ્ર પટેલની સરકાર આ વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડવા જઈ રહી છે. 2021માં 71 આરોપીઓને સજા અપાઈ, 2022માં 92 આરોપીઓને સજા મળી, 2023માં 265 આરોપીઓને સજા થઈ, તો વર્ષ 2024માં 31 ઓગસ્ટ સુધી 267 આરોપીઓને સજા થઈ ચૂકી છે. હા, કેટલાક પડકારો પણ સામે આવ્યા છે, પરંતુ પડકારોને પણ પહોંચી વળવા સતત પ્રયાસો ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્યા છે. આફતને અવસરમાં પલટવાનો મંત્ર મૂળતઃ નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે. દરેક આફતમાંથી કેવી રીતે બહાર નીકળવું, કારણ કે કુદરતી આફતો અને સાથે માનવ સર્જિત આફતો પણ આવતી રહેતી હોય છે. એ આફતોને અવસરમાં પલટી અને ભવિષ્યમાં એ પ્રકારની કોઈ મુશ્કેલી આવે તો એનું નિરાકરણ અને નિવારણ કેવી રીતે થઈ શકે, એના માટેના એક એપ્રોચ સાથે ગુજરાત સરકારે કામ કર્યું છે. અને દરેકે દરેક આફતમાંથી ભગવાનની કૃપાથી અને રાજ્ય સરકારના પ્રયત્નથી આપણે એ બહાર આવવામાં સક્ષમ રહ્યા છીએ. કોરોના મહામારીનો તબક્કો પૂર્ણ જ થયો હતો અને ભૂપેન્દ્ર પટેલના હાથમાં સત્તા આવી હતી. સૌથી પહેલો પડકાર હતો રસીકરણ ઝુંબેશ, જેને મક્કમતાથી પાર પાડી સીએમ અને તેમની નવી જ પ્રધાનમંડળની ટીમ પર આશંકાઓ ઊભી કરનારાઓને ખૂબ અનોખા નિર્ણયો અને તેમાં સફળતાએ અચંબિત પણ કરી નાખ્યા. એવું નથી કે ખામીઓ ન રહી હોય, પરંતુ ખૂબીઓ ચોક્કસથી ઉડીને આંખે વળગે છે. બ્યુરો રિપોર્ટ, TV9.